नमो द्वे सवर्यन्ताम् नमो द्वे सवर्यदानम् नमो द्वे सवायर्याम् नमो द्वे सौजायाम् नमो द्वे सौतिकावति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदमोक्षणो ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलमुकुटमोहिनी मंगलम् कुलकुंडार्यो जैन्द्रमो सुमंगलम् नमः समयस्थानाय स्वामी भूत्या सतास्ते चित्तवाय भवाय सर्वभा कृपाव निलधनी दाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां બંધ અધિકાર ચાલે છે। બંધ અધિકારમાં આપણે ગાથાઓ 242 થી 246 સુધીની 5 ગાથાઓ એકી સાથે જે છે તે કરી છે। હવે એના પછીથી આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે। જો ગાથા 242 થી 246 માં જે વાત આવી એ એની પહેલા ગાથા 237 થી 241 માં જે વાત હતી એના અનુસંધાનમાં વાત હતી। એટલે ઉદાહરણ એવું આપ્યું હતું કે તેલ ચોળીને પેલો પુરુષ કસરત કરે છે શસ્ત્ર સાથે અને એને માટી ચોટે છે અને પછીની જે 5 ગાથાઓમાં એમ વાત આવી કે એ તેલ ચોળ્યું નથી, તેલ બધું કાઢી નાખી અને પછી કસરત કરે છે તો એને માટી ચોટતી નથી અને એ પ્રમાણે પછી એ દ્રષ્ટાંત ઉપરથી દ્રાષ્ટાંત કહેવામાં આવ્યું કે જે મિથ્યાત્વ સહિત છે, રાગનું જેને ઉપયોગમાં એકત્વ છે એવો એ મિથ્યા દ્રષ્ટિ કોઈ પણ પ્રકારે ક્રિયારત થાય છે તો એને કર્મનો બંધ પડે છે અને એમાં કર્મ પડવાનું કારણ એનું મિથ્યાત્વ છે, રાગ સાથેની એકતા છે। અને પછીની 5 ગાથાઓમાં એમ કહ્યું કે જો એ મિથ્યાત્વ રહિત થયો છે, એને રાગ સાથેનું એકત્વ છૂટી ગયું છે તો પછી એને બાહ્યમાં કોઈ પણ પ્રકારે ક્રિયાઓ હોય, કર્મના ઉદયો હોય, એ બધું હોય તે છતાં પણ એને કર્મનો બંધ નથી। આ દ્રષ્ટિ પ્રધાન કથન કરવામાં આવ્યું છે। એમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને અલ્પ બંધ પડે છે એને ગણતરીમાં લીધા નથી। એટલે એ બધી વાત આવ્યા પછીથી હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે। અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ 165 માં કહે છે કે લોક કર્મ તતોસ્તુ સોસ્તુ ચ પરિસ્પંદાત્મકમ કર્મ તત તાન્યસ્મિન કરણાની સંતુ ચિદચિત વ્યાપાદન ચાસ્તુ તત રાગાદિ નુપયોગ ભૂમિ મનયનન જ્ઞાનમ ભવન કેવલમ બંધમ નૈવ કુતો ક્યુ પૈત્યમહો સમ્યક ગાત્મા ધ્રુવમ। કળશ 165 ના અર્થમાં કહે છે કે કર્મ તત લોક સ અસ્તુ એટલે કે માટે તે પહેલા કહેવામાં આવ્યું તે પ્રમાણે પૂર્વોક્ત બહુ કર્મથી એટલે કર્મ યોગ્ય પૂતગળોથી ભરેલો લોક છે તો ભલે હો, કર્મને રજકણોથી ભરેલો આ લોક છે તો એ ભલે હો। પરિસ્પંદાત્મકમ કર્મ તત ચ અસ્તુ તે મન વચન કાયાના ચલન સ્વરૂપ કર્મ અર્થાત યોગ છે તે પણ હોય તો ભલે હો। ત્રીજું તાની કરણાની અસ્મિન સંતુ તે પૂર્વ કહેવામાં આવેલા એવા કરણો પણ હોય તો ભલે હો। ચ તચ્ચિદ અચિદ વ્યાપાદન અસ્તુ અને
વળી ચેતન અચેતનનો ઘાત પણ ભલે હો, પરંતુ અહો અયમ સમ્યક આત્મા રાગાદીન ઉપયોગ ભૂમિ અનયન. પરંતુ આ બધું છે છતાં પણ એ છે કે આ સમ્યક દ્રષ્ટિ આત્મા રાગાદિકને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો થકો કેવલમ જ્ઞાનમ ભવન, કેવળ એક જ્ઞાન રૂપે થતો પરિણમતો થકો કુતઃ અપી બંધન ધ્રુવમ ન એવ ઉપૈતિ. કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. જ્ઞાન રૂપે થતો પરિણમતો થકો એવો એ આત્મા કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. આ સમ્યક દર્શનનો અદ્ભુત મહિમા છે. પહેલા જે 4 કારણની વાત કરવામાં આવી હતી ને, કે એ 4 કારણ કર્મબંધનું કારણ નથી. 4 માંથી કોઈ કારણ કર્મબંધનું કારણ નથી. એમાં એમ હતું કે જે પૂતગળોથી ભરેલો લોક છે એ પણ કાંઈ કર્મબંધનું કારણ નથી. મન, વાણી અને કાયાના યોગ એ પણ કાંઈ કર્મબંધનું કારણ નથી. આ કરણ છે બધા ઇન્દ્રિયો આદિ, એ પણ કાંઈ કર્મબંધનું કારણ નથી. અને ચેતન અચેતનનો ઘાત પણ કાંઈ કર્મબંધનું કારણ નથી. પરંતુ રાગ સાથેનું એકત્વ, જે મિથ્યાત્વ છે, એ જ કર્મબંધનું કારણ છે. એટલે અહીંયા આ કળશની અંદર પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ જ રીતે વાત લીધી કે ભાઈ બહુ કર્મથી, બહુ કર્મને રજકણોથી ભરેલો લોક છે તો ભલે રહ્યો. મન, વચન, કાયાના જે ચલન સ્વરૂપ એટલે કે એના યોગ છે, એની સાથેનું જોડાણ છે, એ પણ છે તો ભલે રહ્યું. અને કરણો પણ છે તો પણ ભલે રહ્યા. અને ચેતન અચેતનનો ઘાત પણ ભલે હો. પરંતુ આ સમ્યક દ્રષ્ટિ આત્મા રાગ આદિકને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો. રાગ આદિકને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો એટલે શું? કે રાગ આદિકને પોતાના ઉપયોગમાં સ્થાન જ આપતો નથી. એના ઉપયોગમાં રાગ સાથે એકત્વ નથી. એના ઉપયોગમાં રાગ આદિક સાથે એને જોડાણ નથી, એકત્વ નથી, એમાં એને રુચિ નથી. એટલે એમ એ રાગ આદિકને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો થકો એક જ્ઞાન રૂપે પરિણમતો થકો કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. એટલે પહેલા જે 4 કારણ કયા એમાંના કોઈ પણ કારણ હોય પણ એનાથી એને બંધ પડતો નથી. સમ્યક દ્રષ્ટિને આ બધા કારણ છે છતાં એને બંધ પડતો નથી. કારણ કે એ પોતાના ઉપયોગમાં રાગ આદિકને લાવતો નથી. આવો સમ્યક દર્શનનો અદ્ભુત મહિમા છે. ભાવાર્થમાં કહે છે કે અહીં સમ્યક દ્રષ્ટિનું અદ્ભુત મહાત્મ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે. અને લોક, યોગ, કરણ તથા ચૈતન્ય અચૈતન્યનો ઘાત, એ 4 કારણ જે કહેવામાં આવ્યા એ બંધના કારણ નથી એમ કહ્યું છે. આથી એમ ન સમજવું કે પરજીવની હિંસાથી બંધ કયો નથી માટે સ્વચ્છંદી થઈ હિંસા કરવી, એવો કહેવાનો આશય નથી. એમ ન સમજવું કે પરજીવની હિંસાથી સમ્યક દ્રષ્ટિને બંધ નથી એટલે સ્વચ્છંદી થઈ અને હિંસા કરે, એવો અર્થ ન કરવો. એવો કહેવાનો આશય પણ નથી. અહીં તો એમ કહેવાનો આશય છે કે અબુદ્ધિપૂર્વક ક્યારેક કદાચિત પરજીવનો ઘાત પણ થઈ જાય તો તેનાથી સમ્યક દ્રષ્ટિને બંધ થતો નથી. અબુદ્ધિપૂર્વક એનું લક્ષ્ય કર્યા વિના, એની રુચિ કર્યા વિના, અજાણતા કદાચિત કોઈક પરજીવનો ઘાત થઈ જાય તો તેનાથી સમ્યક દ્રષ્ટિને બંધ થતો નથી. કેમ કે એને તો ભગવાન આત્મા નાયકનો આશ્રય લીધો છે. એની દ્રષ્ટિ બદલાઈ છે, એની શ્રદ્ધા બદલાઈ છે, એને રાગની રુચિ નથી, એના ઉપયોગમાં રાગનું એકત્વ નથી.
પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જાણીને સમજીને વિચારીને બુદ્ધિપૂર્વક વિકલ્પ સહિત અથવા વિકલ્પ વિના પણ અંદરમાંથી એવો ભાવ છે અને જીવ મારે છે, તો એ મારવાના ભાવને કારણે એને બંધ પડશે જ. એટલે કહે છે કે પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો પોતાના ઉપયોગમાં રાગ આદિકનો સદભાવ આવશે અને તેથી ત્યાં હિંસાથી બંધ થશે જ. રાગ આદિકનો સદભાવ આવશે એટલે કે એને ઉપયોગમાં એ તરફનું લક્ષ થશે એવો રાગ છે કે દ્વેષ છે, તેથી તેને હિંસાને કારણે બંધ થશે જ. જ્યાં જીવને જીવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત તે અભિપ્રાયને પણ નિશ્ચય નયમાં મિથ્યાત્વ કહ્યું છે. તો મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય? એટલે કે મારવાનો અભિપ્રાય એ મિથ્યાત્વ જ છે. મારવાનો અભિપ્રાય એ મિથ્યાત્વ જ છે. મારે કે ન મારે પણ એવું વિકલ્પ સહિત એ જાણે કે મારવાથી પણ કઈ પાપનો બંધ નથી પડતો, તો મને કઈ મારવાથી પાપનો બંધ નહીં પડે, એવો જો એનો અભિપ્રાય હોય તો એ મિથ્યાત્વ જ છે, એ મિથ્યા અભિપ્રાય છે. જ્યારે જીવાડવાનો ભાવ છે એને પણ નિશ્ચય નહીંથી મિથ્યાત્વ કહ્યું છે. કેમ મિથ્યાત્વ કહ્યું છે? તો કે એ શુભ ભાવ છે અને એ શુભ ભાવ આત્માનો નથી. એટલે જે ભાવ આત્માનો નથી એને મિથ્યાત્વ કહ્યું છે. એના દ્વારા ધર્મ સમજવો, એ ભાવને આત્માનો સમજવો, એ અપેક્ષાએ એને મિથ્યાત્વ કહ્યું છે. જ્યાં જીવને જીવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ, કેમ કે ખરેખર જીવાડી શકતો નથી અને એવો હવે અભિપ્રાય બાંધે કે હું જીવને જીવાડું, એટલે એ મિથ્યાત્વ છે. પોતે કઈ પરના કાર્યો કરી શકતો નથી અને એમ માને કે મેં જીવને જીવાડ્યો અથવા હું જીવને જીવાડું, જોકે જીવાડવાનો ભાવ શુભ ભાવ છે, છતાં પણ હું જીવને જીવાડું અથવા જીવાડી શકું છું એ માન્યતા, એવી મિથ્યા શ્રદ્ધા અને એને પાછો ધર્મ માનવો, એને મિથ્યાત્વ કહ્યું છે. જીવને જીવાડવાનો ભાવ જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને, સંકિતીને, સાધકને, મુનિને પણ હોય, પણ એ ભાવ આવે છે એને એ શુભ ભાવ જાણે છે અને આત્માના શુદ્ધ ભાવ, સ્વાભાવિક ભાવ કરતા એ ભાવ જુદો છે અને એ શુભ ભાવ છે તે પુણ્યબંધનું કારણ છે, એવી એની યથાર્થ શ્રદ્ધા હોય છે. એને એમ નથી કે આ શુભ ભાવ છે એ ધર્મનું કારણ છે, એને એમ નથી કે હું બીજાને જીવાડી શકું છું, એમ નથી. જો એવું માને તો મિથ્યાત્વ. એટલે જ્યારે આવા શુભ ભાવ પ્રત્યેની વાત હોય, એમાં એવો અભિપ્રાય હોય, તો એને નિશ્ચય નહીંમાં, જો વ્યવહારથી તો એવા ભાવ એને હોય જ છે, એ તો આપણે જાણીએ છીએ, પણ નિશ્ચય નહીંમાં એને મિથ્યાત્વ કહ્યું છે. તો પછી મારવાનો અભિપ્રાય હોય એ તો મિથ્યાત્વ જ હોય, એમાં બીજી વાત હોય જ નહીં. એટલા માટે કથનને નય વિભાગથી યથાર્થ સમજી અને પછી શ્રદ્ધાન કરવું જોઈએ. સર્વથા એકાંત માનવું એ તો મિથ્યાત્વ છે. અહીંયા સર્વથા એકાંત માનવું એટલે કે જે ઉપર વાત કરવામાં આવી કે પેલા બંધના કારણ છે એનાથી બંધ પડતો નથી, એટલે જે ચૈતન્ય અચૈતન્યનો ઘાત એનાથી પણ બંધ પડતો નથી, એવું એકાંતે માનવું એ મિથ્યાત્વ છે. અને આના વિશે ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે. મારવાનો ભાવ તો આવે જ નહીં, અને એવા મારવાના ભાવ દ્વારા મને બંધ નહીં પડે એવી માન્યતા કરનારો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે, અને એ ધર્મના નામે એવી માન્યતા કરશે તો એને અનંત અનુબંધ થશે. અનંતાનુબંધી કસાય એનો હજી રહ્યો છે, એટલે એને તો ઘણા ભવના ભ્રમણ થશે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 33, કળશ 165,
શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે મુનિરાજ કહે છે, જો અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વાત કરી છે ને એની પહેલા જે કુંકુંદાચાર્ય ભગવાને જે વાત કરી હતી અને બીજા અનેક ગણધર આચાર્યોએ આ જ વાત કરી છે. એટલે મુનિરાજ કહે છે એમાં એમ સમજી લેવું કે જીનવાણીમાંથી જે વાત આવી છે એ મુનિરાજ આપણને આપણા લાભાર્થે કહે છે. કહે છે કે મુનિરાજ કહે છે ચેતન અચેતનના ઘાત આદિ સર્વ સંબંધો ભલે હો. જો આ વાત કરી તરત જ ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે ભાઈ આથી એમ ન સમજવું કે સમકીતીને જીવનો ઘાત ઈષ્ટ છે, એમ ન સમજવું કે સમકીતી જીવનો ઘાત ભલે કરે એમ સમજવાનું નથી, એવો અર્થ નથી. આ તો સર્વ બહારના સંબંધો, એમાં સચેત અચેતના ઘાતની પણ વાત સાથે લીધી, એટલે સર્વ બહારની ક્રિયાઓ, બહારના સંબંધો, બહાર પ્રત્યે એના જે ભાવ છે એ સંબંધો પ્રત્યે સમકીતીને ઉપેક્ષા છે, એમાં એને ઉદાસીનતા છે, એનું એને લક્ષ નથી અને એવા ભાવોનું એને સ્વામિત્વ પણ નથી. એ વાત અહીંયા તો છે. અમે એમાં જોડાતા નથી એમ મુનિરાજ કહે છે. અમને તો અમારા સ્વરૂપનું જ લક્ષ્ય છે, અમારો સ્વભાવ ભાવ છે એ રૂપે જ અમારું તો પરિણમન છે. એ સિવાય અમારું બીજું કોઈ અસ્તિત્વ નથી, બીજું કોઈ પરિણમન નથી, એવી મુનિની દશા છે. અમને અમારા સ્વદ્રવ્યની અપેક્ષા થઈ છે, એમાં બીજા બધા પર છે એની ઉપેક્ષા છે, સર્વ પરની ઉપેક્ષા છે એમ વાત છે. જેમ સ્વવસ્તુની અપેક્ષા એ બીજી ચીજ, એના એવી અપેક્ષા એ બીજી ચીજ છે તે અવસ્તુ છે. જેમ સ્વવસ્તુની અપેક્ષા એ બીજી ચીજ છે એ અવસ્તુ છે, તેમ ભગવાન નાયકની દ્રષ્ટિમાં રાગ અવસ્તુ છે. અવસ્તુ છે એટલે કે વસ્તુ જ નથી. રાગ રાગમાં ભલે હો પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં એ નથી, એ મારામાં નથી, એવી મુનિની શ્રદ્ધા છે. આગળ કહે છે કે આ જે 4 કારણ છે એમાં પહેલું કારણ લીધું કે બહુ કર્મથી ભરેલો લોક છે, કર્મ અને રજકણોથી ભરેલો લોક છે. તો ભલે હો મતલબ કે અનંત બીજા આત્માને અનંતતા પરમાણુ પણ છે તો એ બધા ભલે હો. તેઓ પોતપોતાની અસ્થિમાં છે, એ પોતે પોતામાં રહ્યા, પરમાણુઓ પરમાણુમાં રહ્યા, આત્માઓ આત્મામાં રહ્યા, દરેક પોતપોતામાં છે. એની અસ્થિ એમનામાં છે, મારામાં નથી. એ કહે છે કે તેઓ પોતપોતાની અસ્થિમાં છે, એમનું અસ્તિત્વ એમનામાં છે, એ મારામાં નથી. એ મારામાં ક્યાં છે? અને મારામાં નથી તો પછી મને એનાથી કાંઈ સંબંધ નથી. મન વચન કાયાની ક્રિયા છે તો ભલે હો. એ મન વચન અને કાયા તો ભૂતગળ છે, એનાથી જુદો હું ભગવાન આત્મા છું, એટલે એ મારામાં નથી. એ મન વચન કાયાની ક્રિયા છે એ એનામાં છે. મનની ક્રિયા મનમાં રહી, વચનની ક્રિયા વચનમાં રહી, કાયાની ક્રિયા કાયામાં રહી. હું એનાથી જુદો ત્રિકાળ નાયક ભગવાન આત્મા છું. એ બધું પર છે અને એ પરનું અસ્તિપણું છે. એ કઈ ચાલ્યું થોડું જાય, એ તો છે, પણ તે મારામાં નથી. તે મારામાં એટલે શુદ્ધ ચૈતન્યમાં નથી. એનું અસ્તિત્વ એનામાં ભલે હો, મને કાંઈ નથી. કહે છે તે પંચેન્દ્રિયોનો વેપાર ભલે હો ને તે ચેતન અચેતનનો ઘાત ભલે હો. કોઈને એમ થાય કે પંચેન્દ્રિયોનો વિજય કરનારા અને 6 કાયની રક્ષા કરનારા મુનિરાજ શું આવું કે આવું કરે? ચેતનમાં તો પંચેન્દ્રિયોનો ઘાત પણ આવી ગયો. ધમકીથી લડાઈમાં ઉભો હોય ત્યારે હાથી ઘોડા આદિ પંચેન્દ્રિયોનો પણ ઘાત થાય છે. આમ છતાં પાપ નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ હીરો પણ અને વાતને બરાબર સમજ. શું કહેવા માંગે છે તેને તેની અપેક્ષા સાથે સમજ. અહીં કઈ અપેક્ષાથી કહે છે એ જરા ધીરો થઈને સાંભળ. ત્યાં જે ઘાત વગેરે હોય છે તે તો એના કારણે એનામાં હોય છે. એમાં મને શું છે
હું ક્યાં એના જોડાણમાં સંબંધમાં ઉભો છું? હું ભગવાન આત્મામાં રહ્યો છું એવી જ્ઞાનીની દ્રષ્ટિ છે, સ્વરૂપ તરફ લક્ષ છે, ધ્રુવનું લક્ષ છે. શ્રદ્ધામાં પોતે ભગવાન આત્મા નાયક સિદ્ધ સમાન છે, બીજું કાંઈ નથી. બીજે ક્યાંય રાગ નથી, બીજે ક્યાંય દ્વેષ નથી, પોતાના ઉપયોગમાં રાગ સાથેની એકતા નથી. એવો હું પરના જોડાણ વિનાનો, પરના જોડાણમાં સંબંધ નથી એવો હું છું. એટલે પછી મને એનાથી કાંઈ નથી અને એથી મને બંધ નથી. આગળ અહીંયા 34મા પાના ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ શું કહ્યું કે સમ્યક દ્રષ્ટિ પુરુષ રાગ આદિને એટલે કે પુણ્ય પાપના ભાવને ઉપયોગ ભૂમિમાં લાવતો નથી. ઉપયોગ ભૂમિ એટલે શું? જે જાણવા દેખવાના સ્વભાવમય તે ચૈતન્યનો ઉપયોગ, તેની ભૂમિ નામ આધાર જે આત્મા તેમાં ધર્માત્મા રાગનો સંબંધ કરતો નથી. ચૈતન્યનો ઉપયોગ તેની ભૂમિ એટલે કે જે આધાર જે આત્મા એટલે કે એ જ્ઞાન દર્શનના ઉપયોગ અને જ્ઞાન કહેતા આત્મા એટલે એ આત્માનો આધાર. એવા એ ઉપયોગમાં આ ધર્મી આત્મા છે એ રાગનો સંબંધ કરતો નથી. એટલે એવી એ ઉપયોગ ભૂમિમાં એ અન્ય ભાવને લાવતો જ નથી. પુણ્ય પાપના શુભાશુભ ભાવને એ લાવતો નથી. એટલે કે એના ઉપયોગમાં પરનું લક્ષ નથી, વિભાવ નથી, શુભાશુભ ભાવ નથી. ચૈતન્યનો ઉપયોગ એ એની ભૂમિ, એને ઉપયોગ ભૂમિ કહી. અને એ ઉપયોગ ભૂમિ શુદ્ધ છે, એ સૂક્ષ્મ ઉપયોગ છે, એમાં આ શુભાશુભ ભાવ નથી. ધર્મી પુરુષની અંતરદશા અદ્ભુત અલૌકિક છે. શુદ્ધ રત્નત્રયનો ધરનાર ધર્માત્મા વ્યવહાર રત્નત્રયના રાગને આત્મામાં લાવતો નથી. શુભાશુભ ભાવ એને આત્મામાં એ લાવતો નથી, એના ઉપયોગમાં લાવતો નથી. અરે શુભ ભાવ ગમે તેવો શુભ ભાવ, તીર્થંકર નામ ગોત્ર બંધાય એવો શુભ ભાવ, કોઈ પણ પુણ્યની પ્રકૃતિ બંધાય એવો જે શુભ ભાવ એને પણ એ ઉપયોગમાં લાવતો નથી, એના ઉપયોગમાં એ નથી. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં બીજી લીટીમાં કે તું પૂર્ણ આનંદનો નાથ ચૈતન્ય મૂર્તિ પ્રભુ અંદર પરમાત્મા સ્વરૂપ ભગવાન છો ને. તારા ચૈતન્ય ભગવાનની અંદરમાં રાગથી લાભ થાય એમ રાગને લાવવો એ મોટું નુકસાન છે. તે રાગના રસ વડે સચ્ચિદાનંદ ભગવાનને બહુ રાખો કરી નાખ્યો. મહામહિમાવંત ચૈતન્ય મહાપ્રભુ એવો તું અને એવા તને શું રાગ અને વિપરીતતા અને આ પામરતા અને આ દુઃખ, આ બધું એવા ભાવો એનાથી તને લાભ થાય? ગુરુદેવ કહે છે કે એવો મહામહિમાવંત ચૈતન્ય મહાપ્રભુ એવો તું અને એવા તને શું રાગ જેવા વિપરીત પામર અને દુઃખરૂપ ભાવથી લાભ થાય? આ બધા ભાવથી લાભ થાય? ન થાય. તેથી કહે છે કે જ્ઞાની નિશ્ચય વ્યવહાર બંને સાથે હોવા છતાં કોઈ પણ રાગને ચૈતન્યની ભૂમિમાં, ઉપયોગ ભૂમિમાં એ લાવતો નથી. એટલે આત્મામાં એ લાવતો નથી. દ્રવ્ય સંગ્રહમાં ગાથા 47માં આવે છે કે દુવિહંપી મુખ હેઉમ જાણે પાંડી જમ મુનિ નિર્ણયમાં. ધર્માત્મા સ્વરૂપના આશ્રયમાં ગયો ત્યારે તેને ધ્યાનમાં નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે અને તે કાળે જે રાગ બાકી છે તેને વ્યવહાર રત્નત્રય કહે છે. સ્વરૂપમાં ગયો, સ્વરૂપનો આશ્રય કર્યો નિર્વિકલ્પ ધ્યાનમાં, ત્યારે એને નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે અને એ કાળે જે રાગ બાકી છે એને વ્યવહાર રત્નત્રય કહે છે. આ પ્રમાણે મુનિને નિશ્ચય વ્યવહાર બંને રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. આ વાત દ્રવ્ય સંગ્રહ ગાથા 47માં આવી છે. અહીંયા કહે છે
જ્ઞાની એ વ્યવહારને નિશ્ચયમાં લાવતો નથી. એ વ્યવહાર કયો ને નિશ્ચયની સાથે રહેલો વ્યવહાર, તો કે એવા વ્યવહારને નિશ્ચયમાં લાવતો નથી, એટલે કે ઉપયોગમાં લાવતો નથી. એ ઉપયોગ ભૂમિમાં એ વ્યવહારને લાવતો નથી. નિશ્ચયમાં એ વ્યવહાર છે જ નહીં. પછી વ્યવહારથી નિશ્ચય થાય એ તો વાત જ રહેતી નથી. વ્યવહારને એની સાથે કાંઈ સંબંધ નથી. અને વ્યવહાર સાથે જો એ સંબંધ કરે, વ્યવહાર મારો છે એમ, તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એટલે નિશ્ચય સાથે જે વ્યવહાર રત્નત્રય છે એને પણ એ પોતાના ઉપયોગમાં લાવતો નથી, આત્મામાં લાવતો નથી. ગુરુદેવ કહે છે કે 3 લોકના નાથની અમૃત ઝરતી વાણીમાં એમ આવ્યું કે ભગવાન તું નિર્મળ આનંદનો નાથ પ્રભુ અમૃતનો સાગર છો. આવો અમૃતનો સાગર જેને પર્યાયમાં ઉછળ્યો પ્રગટ થયો, તે હવે એમાં પોતાનામાં એવા અમૃતના સાગરના અનુભવમાં એ રાગના ઝેરને કેમ ભેળવે? એટલે કે રાગના ઝેરને ભેળવે નહીં. અંદરમાં તેને જે પ્રભુત્વ શક્તિ પ્રગટ થઈ છે તે અખંડિત પ્રતાપ વડે સ્વતંત્ર શોભાયમાન પોતાના પ્રભુમાં એ પામર રાગને ભેળવે ન ભેળવે. અહીંયા 35મા પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે રાગ આદિકને ઉપયોગમાં નહીં લાવતો થકો. એમ રાગ આદિક શબ્દ લીધો છે ને, રાગ આદિક એટલે બધું એમાં આવી જાય. એમાં શુભાશુભ બધા વિભાવ આવી ગયા. તે હિંસા, જૂઠ, ચોરી, વિષય વાસના આદિના રાગને ઉપયોગમાં લાવતો નથી, એ તો ઠીક. પણ તે અહિંસા આદિના તથા દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભ રાગને ઉપયોગમાં લાવતો નથી. પોતાની પવિત્ર ઉપયોગ ભૂમિમાં તે કોઈ પણ અપવિત્રતાને લાવતો નથી. સ્ત્રી, પુત્ર, પરિવાર તથા વેપાર ધંધા આદિના અશુભ રાગને તો ઉપયોગ ભૂમિમાં લાવતો નથી. પરંતુ એટલું જ નહીં, પણ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધાના શુભરાગને અહીંયા શુભરાગ લીધો છે, એવા શુભરાગને પણ ઉપયોગ ભૂમિમાં લાવતો નથી. ઉપયોગ તો શુદ્ધ છે. ઉપયોગ ભૂમિમાં તો માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપનું જ દર્શન છે, એનું જ જ્ઞાન છે. અને આગળ 36મા પાના ઉપર 6થા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જો રાગાદિને ઉપયોગ ભૂમિમાં ભેળવતો નથી તો શેમાં છો પ્રભુ? તો કહે છે કે કેવળ જ્ઞાન રૂપે પરિણમતો થકો જ્ઞાનની એકતામાં છું. રાગ આદિને ઉપયોગ ભૂમિમાં લાવતો નથી, ભેળવતો નથી, તો પ્રભુ તમે શેમાં છો? તો કે અમે તો કેવળ જ્ઞાન રૂપે પરિણમતા થકા જ્ઞાનની એકતામાં છીએ. કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે એવા જ્ઞાનની એકતા કરી છે કે જ્ઞાનનું એકત્વ છે. સંતોએ, દિગંબર સંતોએ જગતને ન્યાલ કરી દીધું છે. હવે આ કળશના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. પાના નંબર 37. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે જેને પર નિમિત્ત રાગ ને એક સમયની પર્યાયની રુચિ છૂટી ગઈ છે. પર નિમિત્ત રાગ અને એક સમયની પર્યાયની રુચિ છૂટી ગઈ છે. પર નિમિત્ત કયા છે? કર્મના ઉદયને કારણે જે સંયોગો છે એ બધા એનું લક્ષ્ય કરવામાં આવે અને એની સાથે જોડાવામાં આવે તો એ નિમિત્ત થાય. એટલે એ બધા પર નિમિત્ત. જ્ઞાની એ સાથે જોડાતો નથી તો એને એ નિમિત્ત નથી. જે સંયોગો સાથે જોડાય છે એને એ નિમિત્ત, જે નથી જોડાતો એને ક્યાં એ નિમિત્ત છે? એટલે એ બધા નિમિત્ત તો પર છે. નિમિત્ત હંમેશા પર જ હોય. ઉપાદાન છે એ પોતાનું છે અને એમાં ઉપાદાન પોતે જે કાર્ય કરે છે અને જે પરિણામ આવે છે એ નૈમિતિક છે. એ વખતે બહારમાં જે રહ્યું છે, જે કંઈ પર છે એને પર ને નિમિત્ત કહેવામાં આવે. જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે. એ હંમેશા ઉચિત નિમિત્ત હોય, યોગ્ય નિમિત્ત હોય. ગુરુદેવ એની વાત કરે છે કે જેને પર નિમિત્ત રાગ
અને એક સમયની પર્યાયની રુચિ છૂટી ગઈ છે. નિમિત્તની પણ રુચિ નથી કે આનાથી મને આ લાભ થાય છે કે નુકસાન થાય છે એમ એના તરફ પણ લક્ષ નથી. રાગની પણ રુચિ નથી અને એક સમયની પર્યાયની રુચિ પણ છૂટી ગઈ છે. કર્મના ઉદયથી મળેલી સામગ્રી પ્રતિ જે નિરભિલાષ છે, ઉદાસીન છે, કર્મના ઉદયને કારણે આ બધું મળ્યું, ઘરબાર મળ્યા છે, એના પ્રત્યે સામગ્રી પ્રત્યે પણ એ નિરભિલાષ છે, ઉદાસીન છે. એ ક્યાં મારું છે? સામગ્રીમાં રહી પોતે પોતાનામાં છે. અને જેને જ્ઞાન આનંદ સ્વભાવી નિજ આત્માની રુચિ થઈ છે તે સમ્યક દ્રષ્ટિ છે. સંકિતિને જ્ઞાન આનંદ સ્વરૂપની જ નિરંતર રુચિ હોવાથી એના જ્ઞાન ઉપયોગમાં રાગ એકપણું પામતો નથી અને તેથી તેને બંધ થતો નથી. રુચિ જ્ઞાન આનંદ સ્વરૂપની જ છે. નિરંતર એવી જ રુચિ રહે છે એટલે એને એના જ્ઞાનના ઉપયોગમાં રાગ સાથે એકત્વ થતું જ નથી. રાગ એને જણાઈ જાય છે તો એને જ્ઞેય તરીકે જાણે છે, પણ એ એના જ્ઞાનના ઉપયોગની અંદર એની સાથે એકતા કરતા નથી. જ્ઞાની રાગની સાથે એકપણું કરતા નથી. એમને એવું એકપણું થતું નથી એટલે એમને બંધ નથી. જેને પોતાના અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્માનું ભાન થયું છે એવા સંકિતિને કોઈ કારણથી બંધ થતો નથી. કોઈ પણ કારણ એવું નથી જેનાથી બંધ થાય. આવું આશ્ચર્યકારી સમ્યક દર્શનનું મહાત્મ્ય છે. સમ્યક દર્શનના મહિમાની તો શી વાત કરી. આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિને કર્મ થવાને લાયક રજકણોથી ભરેલો લોક હોય તો એનાથી બંધન નથી. ભગવાન આનંદનો નાથ પ્રભુ પોતે છે, તેને તે આ લોકે છે, પોતાનો લોક છે, તેને તે આ લોકે છે, તેથી તેને બંધન નથી. પોતાનો લોક અને આ લોક એ બે જુદા છે. પોતાનો લોક એટલે પોતાનું સ્વરૂપ એ જ પોતાનો લોક છે. અગાઉ પણ એ વાત ગાથામાં આવી ગઈ છે. પોતાનો લોક એટલે પોતાનું સ્વરૂપ એ જ એનો લોક છે. બાકી લોકાકાશ છે એ કઈ એનું નથી. એટલે આ લોકાકાશમાં અનંત જીવો અને અનંત પરમાણુ છે તો એની સાથે એને કાંઈ સંબંધ નથી. એટલે એનાથી એને બંધ નથી. એનો પોતાનો લોક જુદો છે. વળી મન વચન કાયાની ક્રિયા જે છે એને પણ એને બંધનનું કારણ નથી. એનાથી એને બંધન થતું નથી, કર્મ બંધ પડતો નથી. કેમ કે એ સર્વ એના જ્ઞાનમાં પર જ્ઞેય તરીકે છે. મન વચન કાયાની જે ક્રિયા થાય છે, આ શરીર છે સાથે વાણી પણ છે અને મન છે, વિકલ્પો પણ છે, આ બધું છે. અને એમાં જે ક્રિયા થઈ રહી છે, જન્મે છે અને મૃત્યુ પામે છે ત્યાં સુધી મન વચન અને કાયાની જે ક્રિયાઓ થઈ રહી છે એ ક્રિયાઓથી જુદો ભગવાન આત્મા અંદર બિરાજે છે. એટલે આ મન વચન કાયાની ક્રિયાઓ એની ઉપર એનું કોઈ વર્ચસ્વ નથી અને એ ક્રિયાઓ એના સ્વરૂપમાં કાંઈ કરતી નથી. એ બધી ક્રિયાઓ જેમ થવી હોય તેમ થયા કરે છે. એટલે એનાથી ભગવાન આત્માને કાંઈ બંધ પડતો નથી. કેમ કે એ સર્વ એના જ્ઞાનમાં તો પર જ્ઞેય તરીકે છે. એ જાણે છે, ભગવાન આત્મા એને જાણે છે. પોતાથી એ મન વચન કાયા ને જુદા જાણે છે અને એની જે પર્યાય થઈ રહી છે, જે ક્રિયાઓ થઈ રહી છે એને પણ એ જાણે છે. એને એ મન વચનની કાયાની જે ક્રિયા થાય છે એમાં રુચિ પણ નથી અને એ ક્રિયામાં એને કરતા ભાવ પણ નથી, ભોગતા ભાવ પણ નથી. જ્ઞાની એનાથી જુદો પોતાને અનુભવે છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિને યોગની ક્રિયા હોય તો પણ તે બંધનું કારણ નથી. કેમ કે તેમાં એની રુચિ નથી. તેમાંથી એની રુચિ ઉડી ગઈ છે. ચેતન અચેતનનો ઘાત પણ એને બંધનું કારણ નથી. પંચેન્દ્રિય જીવનો ઘાત થાય, હાથી ઘોડા મનુષ્ય મરે
તો પણ ત્યાં એને રુચિ નથી ને, એને તો ઉદાસીનતા છે. એ જે કંઈ બહારમાં થઈ રહ્યું છે એમાં ક્યાંય એને અંશ માત્ર પણ રુચિ નથી, રાગ નથી કે દ્વેષ નથી. અંતરમાં તે પ્રત્યે એને અત્યંત ઉદાસીનતા છે અને એવા ઉદાસીન પરિણામ છે. તેથી એ ઘાત તેને બંધનું કારણ નથી. વાસ્તવમાં એ બધી ક્રિયાઓ તેને જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે ભાસે છે. એ બધું જ્ઞેય છે અને એ પરજ્ઞેય છે. પોતાનું જ્ઞેય તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે. એ જ એકમાત્ર જ્ઞેય છે જેનો આશ્રય કરીને, જેના તરફ લક્ષ કરીને, જેની દ્રષ્ટિ કરીને એ અનુભવ કરે છે. એટલે આ બધું જે છે એ તો એને પરજ્ઞેય તરીકે જ ભાસે છે, એનો એ કરનારો નથી. અજ્ઞાની કાયા અને કસાયને પોતાના માને છે. અજ્ઞાનીની વાત એનાથી તદ્દન જુદી છે, વિપરીત છે. એવો એ અજ્ઞાની કાયાને પણ પોતાની માને, વર્તમાન પર્યાય રૂપે પોતે છે એમ માને. એટલે પોતાને જે વિકલ્પ સાથે ભાવ છે એ બધું પોતાનું છે. આ કસાયો ક્રોધ, માન, માયા, લોભ રૂપે પોતે પરિણમે છે. એટલે કસાયો સાથેનું એકત્વ છે, રાગ દ્વેષ સાથેનું એકત્વ છે એને, અને કાયા સાથે પણ એને એકત્વ છે. એટલે અજ્ઞાની કાયાને અને કસાયને પોતાના માને છે. એવો એ અજ્ઞાની પછી ભલે છ કાયની હિંસામાં વર્તમાનમાં પ્રવૃત્તિ કરતો ન દેખાય તો પણ કેવડી ભગવાન તીર્થંકર ભગવાન કહે છે કે તે છ કાયની હિંસા કરનારો છે. એવું કેમ કહે છે? એવું શા માટે? તો કહે છે કે જેણે પોતાના અશરીરી ભગવાનને શરીરી માન્યો છે અને અકસાઈ ને કસાયયુક્ત માન્યો છે, તે ભલે બહારથી મુનિ થઈ ગયો હોય, હજારો રાણીઓ રાજપાટ બધું છોડીને જંગલમાં હોય, તો પણ તે હિંસાનો કરનારો જ છે. કેમ કે તેને નિરંતર પોતાના ચૈતન્યનો, પોતાના ચૈતન્ય સ્વભાવનો ઘાત થયા કરે છે. પોતાનો સ્વભાવ શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક છે, એના સ્થાને પોતાને કાયા રૂપે માનવો, પોતાને એવા કસાય ભાવે માનવો, શુભાશુભ ભાવે માનવો, એ તો પોતાના સ્વરૂપની હિંસા છે, પોતાના સ્વભાવ ભાવની હિંસા છે. એટલે ભલે એ બહારમાં કોઈ હિંસાની પ્રવૃત્તિમાં ન દેખાતો હોય, બહારમાં એને છ કાયની અહિંસા જ હોય, તે છતાં પણ હજી એ પોતે પોતાના ભગવાન આત્માને જેવો છે તેવો નથી માનતો અને એનાથી વિપરીત માને છે. એમ એ પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરનારો, હિંસા કરનારો જ છે. કેમ કે તેને નિરંતર પોતાના ચૈતન્યનો ઘાત, હિંસા થયા જ કરે છે. જેણે કસાયની મંદતાના, દયાના ભાવ પણ પોતાના માન્યા, કસાયની મંદતા એટલે શુભ ભાવો, દયા, દાન, વ્રત, તપના ભાવો, એને એ ભાવોને પોતાના માન્યા કે મારા ભાવ, એથી મને લાભ, એથી ધર્મ. એને તો પોતાના અકસાય ચૈતન્ય સ્વરૂપને રાગયુક્ત કરી દીધું. એને તો રાગયુક્ત માન્યું, રાગ સહિત માન્યું. જે ભાવ પોતાના નથી એવા ભાવને પોતાના સ્વરૂપે સમજવા, પોતે એ સ્વરૂપે થવું, એ જ મોટામાં મોટી હિંસા છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપનો એને તો ઇનકાર થઈ ગયો. ગુરુદેવ કહે છે કે જેણે કસાયની મંદતાના, દયાના ભાવ પણ પોતાના માન્યા, તેણે અકસાઈ પોતાના ચૈતન્ય સ્વરૂપને રાગયુક્ત માન્યું. અને આગળ પણ કહે છે 38મા પાના ઉપર કે તેણે સ્વરૂપની સ્થિતિનો ઇનકાર કરીને સ્વરૂપની જ હિંસા કરી છે. માટે તે બહારમાં ભલે હિંસા ન કરતો હોય તો પણ તે સ્વભાવ ભાવની પોતાના સ્વરૂપને ન માનવા વાળી હિંસા કરી રહ્યો છે. માટે એ હિંસા કરનારો હિંસક જ છે, સ્વભાવ ભાવનો હિંસક છે. વિભાવ ભાવે પરિણમવા વાળો સ્વભાવ ભાવનો હિંસક છે, ઘાતક છે. અને જેની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપી ભગવાન આત્મા ઉપર પડી છે, તેને ભલે બહારમાં સર્વ સંબંધો હોય તો પણ તે નિર્બંધ છે.
જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જેને સ્વરૂપનો આશ્રય કર્યો છે અને જ્ઞાન આનંદ સ્વરૂપી ભગવાન આત્મા નું એને લક્ષ થયું છે, પોતાનું સ્વરૂપ સમજાયું છે, એને બહારમાં કોઈ સાથે સંબંધ નથી, છતાં એવું આપણને દેખાય કે બહારમાં એ સંબંધ સહિત છે. ખરેખર નિશ્ચયથી એને બહારમાં કોઈ સાથે સંબંધ નથી, એને તો પોતાના નિજ સ્વરૂપ સાથે જ સંબંધ છે. પણ બહારથી એવું લાગે કે એને બહારમાં બધા સાથે સંબંધ છે, તો પણ તે નિર્બંધ છે અને એને કોઈ બંધનનું કારણ નથી. હવે કે છે કે આથી એમ ન સમજવું કે પરજીવીની હિંસાથી બંધ કયો નથી, માટે સ્વચ્છંદી થઈ અને હિંસા કરવી અથવા તો હિંસા થતી હોય એની અનુમોદના કરવી. સ્વચ્છંદી થઈ અને પરજીવની હિંસા સંબંધી જો કરવા કરાવવા કે અનુમોદવાનો જો ભાવ થાય તો એ તો પાપ જ છે અને એમાં તો ગૃહિત મિથ્યાત્વ છે. કેમ કે એમ માનીને કરવામાં આવે છે ને કે એના દ્વારા ક્યાં મને બંધ પડે છે, એમાં આત્માને શું છે એમ માનીને જયારે કરવા કરાવવામાં કે અનુમોદવામાં આવે તો સમજવું કે ગૃહિત મિથ્યાત્વ છે અને એને લીધે અનંત ભવ કરવા પડશે. ગુરુદેવ એ વાત અહીંયા બહુ સરસ રીતે સમજાવે છે કે અહીં તો એમ કહેવાનો આશય છે કે અબુદ્ધિપૂર્વક એમાં રાગની બુદ્ધિ નથી, એ તરફ લક્ષ પણ નથી, એ તરફનો વિકલ્પ પણ નથી અને કદાચિત ક્યારેક પરજીવનો ઘાત પણ થઈ જાય છે તો એવા સમ્યક દ્રષ્ટિને એથી બંધ પડતો નથી એમ દ્રષ્ટિની મુખ્યતાથી કહેવામાં આવ્યું છે. જુઓ, આ સ્વચ્છંદી થવાનો નિષેધ કર્યો છે કે સ્વચ્છંદી થશો નહીં, તમે એમ માનીને સ્વચ્છંદી ન થશો કે પરનો ઘાત થાય એથી મને બંધ પડતો નથી, એ તો મરવાનો હતો માટે મર્યો છે, એવા સ્વચ્છંદી થશો નહીં. બહુ સ્પષ્ટ કર્યું છે કે જુઓ, અહીંયા આ સ્વચ્છંદી ન થવાની વાત કરી છે. સ્વચ્છંદી થવાનો નિષેધ, સ્વચ્છંદી જે થઈ રહ્યા છે એને અહીંયા રેડ સિગ્નલ બતાવ્યું છે કે જુઓ, તમે સ્વચ્છંદી થઈ રહ્યા છો, ધર્મના નામે સ્વચ્છંદી થઈ રહ્યા છો કે સચેત અચેતના ઘાત દ્વારા બંધ નથી, એ વાતને તમે પકડી અને સ્વચ્છંદી થઈ રહ્યા છો. તો અહીંયા સ્વચ્છંદી થવામાં નિષેધ કર્યો છે કે સ્વચ્છંદી નહીં થાઓ. કેમ નહીં થાઓ? અને અપેક્ષાને તમે જેમ છે તેમ બરાબર સમજો. કઈ રીતે એ વાત સમજાવી છે. કહે છે કે પોતે રુચિપૂર્વક બુદ્ધિપૂર્વક હિંસા કરે અને એમ કહે કે અમે હિંસા કરી નથી, તો કહે છે કે એમ ન ચાલે. ઉપયોગમાં રાગ આદિકનું એકત્વ કરે અને પરજીવના ઘાત પ્રત્યે પ્રવૃત્ત થાય અને કહે કે અમને તેનાથી બંધ નથી, તો કહે છે કે ના, એમ નહીં ચાલે. તને હજી રાગ છે, રુચિ છે તને, અને તું એમ માને કે એ તો એના કારણે મરે છે ને એના કારણે જીવે છે, એવી જો તું વાત કરે તો એમ ન માનીશ કે તને બંધ નહીં પડે. તને અંદરમાં હજી એટલો જ રાગ ભર્યો પડ્યો છે, એટલી રુચિ છે, તને રાગ દ્વેષ જરાય હજી ગયા નથી, તું સમ્યક દ્રષ્ટિ થયો નથી અને તું એમ કે આ પરજીવની જે કઈ હિંસા હત્યા થઈ એની સાથે મને કાંઈ સંબંધ નથી, તો એમ નહીં ચાલે. પરજીવની હિંસા થાય એમાં તને એ હિંસા કરવામાં નહીં પણ એ જે થઈ રહ્યું છે એનાથી તને કંઈક પણ લાભ છે એવી પણ તારી માન્યતા હોય અને જો ઘાત થતો હોય તો પણ સમજી લેવું કે એ હિંસા કરાવનારો તું છો અને એનું ફળ તારે ભોગવવું જ પડશે. ક્યાંક કોઈક સૂક્ષ્મ હિંસા થતી હોય અને આપણે કહેવતમાં કહીએ છીએ કે આંખ આડા કાન કરી દેવા, એવી જો આંખ આડા કાન કરવાની તારી વૃત્તિ હોય તો એ નહીં ચાલે. ઉપયોગમાં રાગ આદિનું એકત્વ કરે અને પરજીવના ઘાત પ્રત્યે પ્રવૃત્ત થાય અને કહે કે અમને તેનાથી બંધ નથી થતો, એમ કહે તો એમ નહીં ચાલે. એને તો બંધ અવશ્ય થશે જ. અહીંયા તો જે વાત છે આખી જુદી છે કે આ તો જેને રાગ રહિત નિર્વિકાર નિત્ય આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા દ્રષ્ટિમાં આવ્યો છે તેને બુદ્ધિપૂર્વક રુચિપૂર્વક પરઘાતના પરિણામ નથી. તેથી કદાચિત અવશપણે પરજીવનો ઘાત થઈ જાય તો તેને બંધનું કારણ નથી. એ વાત એને માટે એ રીતે એ અપેક્ષાથી કરવામાં આવી.
પરંતુ રાગની રુચિપૂર્વક જે પરઘાતની પ્રવૃત્તિ કરે છે તે તો હિંસા જ છે, એ બીજું કાંઈ નથી. એ તો પાપનો બંધ કરનારી હિંસા જ છે. અને એમાં જો એ ધર્મ માનીને કરે છે તો બૃહત મિથ્યાત્વ છે અને અનંત બંધ પડશે. અનંતાનું બંધી એ કસાયને કારણે એને તો આનંદ ભાવ કરવા પડશે. માટે સ્વચ્છંદી થઈ હિંસા ન કરવી એમ અહીંયા કહ્યું છે. વધારે સ્પષ્ટતા કરતા હજી આગળ પણ સમજાવે છે ગુરુદેવ કે જો પચેન્દ્રિયનો ઘાત થાય તો પણ જ્ઞાનીને હિંસા થઈ નથી એમ માનીને એ કથનને છળપણે ગ્રહીને કોઈ અજ્ઞાની પરઘાતમાં રોકાય તો તેને તો અવશ્ય હિંસા થશે ને થશે જ. કેમ કે તેને રાગની રુચિ છે. એને એ કથનને છળપણે ગ્રહણ કરે છે. એ કથનને એ કેવી રીતે પકડે છે? છળથી પકડે છે. એમાં એને માયાચાર છે. પચેન્દ્રિયનો ઘાત થાય તો પણ જ્ઞાનીની હિંસા થઈ નથી એમ એવા એ કથનને એ માયાચાર રૂપે પકડી એને એ કથનને ગ્રહીને અજ્ઞાની પરઘાતમાં રોકાય અથવા તો ઘાત થતો હોય એની અનુમોદના કરે એ કરાવે તો એને અવશ્ય એ કર્મબંધનું કારણ છે. કેમ કે એને રાગની રુચિ હજી પડી છે. પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદભાવ આવશે અને તેથી ત્યાં હિંસાનો બંધ થશે જ. હવે આ વાતને પણ હજી ગુરુદેવ વધારે સારી રીતે સમજાવે છે. કે છે કે જુઓ શું કહ્યું કે બુદ્ધિપૂર્વક એટલે ઉપયોગમાં રાગનું એકત્વ કરીને હું આને મારું એમ રુચિપૂર્વક જીવ મારવાના ભાવ થશે, જીવને મારવાના ભાવ થશે અને જીવ એવા મારવાના ભાવ કરશે ત્યાં તો રાગ આદિકનો સદભાવ થશે અને તેથી ત્યાં હિંસા થશે જ અને બંધ થશે. વિતરાગનો માર્ગ અલૌકિક છે. જરાક પણ અંદર રાગનો ભાવ પડ્યો છે અને હિંસા થાય છે અને એમાં એ અનુમોદના પણ કરે છે તો એથી એને પાપનો બંધ જરૂર પડશે. તો એમ કે જુઓ આત્માને ક્યાં ખાવું પીવું છે? અમે તો બટાટા ને કાંદા ને બધું ખાઈએ છીએ, અમે તો રાત્રિ ભોજન કરીએ છીએ, એમાં શું હિંસા થઈ ગઈ? એવી જો કોઈ વાત કરતો હોય પોતે જાણે છે કે આ કંદમૂળની અંદર અનંત જીવ છે. એક કણી બટેટાની લઈએ એની અંદર અસંખ્ય જીવો છે, જાણે છે અને છતાં પછી એ અહીંયા નિશ્ચય નહીંથી જે કથન કરવામાં આવ્યું એને લઈ અને પોતે એ કંદમૂળ ખાય છે, હિંસા કરે છે અને પાછો એમ કે એમાં ક્યાં હિંસા થઈ જાય છે? તો જે જીવો તો આમ પણ મરવાના છે તો મરે છે, નિબોધના જીવો તો મરે છે. એક શ્વાસ લઈને મૂકીએ એમાં એ 18 ભાવ કરે છે તો કરે છે. એમાં આપણે ખાઈએ તો શું વાંધો છે? એમાં કાંઈ થતું નથી. આવી એ સૂક્ષ્મ હિંસા પણ કરે છે ને તો પણ એને ઘણા ભાવ કરવા પડશે. કેમ કે એની માન્યતા શું છે? માન્યતા ધર્મના નામે ખોટી ઊંધી માન્યતા થઈ છે. એ ગૃહિત મિથ્યાત્વ છે. એને જાણતો નહોતો અને હિંસા થતી હતી. એના કરતા હવે જયારે જાણે છે હિંસા થાય છે છતાં પણ એને જસ્ટિફાઈ કરે છે. રુચિ પડી છે અને જે હિંસા થઈ રહી છે એ તો બંધનું કારણ જ થાય છે. આગળ પણ અહીંયા કહે છે કે પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદભાવ આવશે. જો એમ કહ્યું ને અહીંયા આગળ કહે છે કે આને હું મારું અને આને જીવાડું અને આની સાથે ભોગ લઉં એમ સ્વચ્છંદે પ્રવર્તે અને માને કે મેં ક્યાં હિંસા કરી છે તો કહે છે કે એમ નહીં ચાલે ભાઈ. જેને પર પ્રવૃત્તિનો મારવા જીવાડવાનો કે ભોગનો ભાવ થયો એને જ્ઞાનમાં રાગની કસાયની હયાતી થઈ ગઈ. એને જ્ઞાનમાં રાગની કસાયની હયાતી થઈ ગઈ એટલે રાગનો એને અંદર સદભાવ છે જ, રાગની રુચિ પડી જ છે, એ રાગ આવી જ ગયો છે. ભગવાન આત્મા તો અકસાય સ્વભાવી ત્રિકાળ પવિત્ર શુદ્ધ છે. એની રુચિ છોડી અને પર પ્રવૃત્તિની રુચિ કરે એને તો ઉપયોગમાં રાગ આદિની હયાતી થઈ જશે અને તેથી ત્યાં હિંસાથી બંધ જ થશે. એના ઉપયોગમાં તો રાગ આદિ આવશે જ, રાગ આદિનું એકત્વ હશે અને એને તો હિંસા જ થશે અને બંધ જ થશે. અહીંયા 39મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે હવે અહીં સિદ્ધાંત કહે છે કે જ્યાં જીવને જીવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત તે અભિપ્રાયને પણ નિશ્ચય નયમાં
મિથ્યાત્વ કહ્યું છે, જો અભિપ્રાયને મિથ્યાત્વ કહ્યું છે. અને એ ક્યાં નિશ્ચય નહીંમાં મિથ્યાત્વ કહ્યું છે. નિશ્ચય નહીંથી જયારે વાત થતી હોય ત્યારે એવો અભિપ્રાય છે કે જીવને હું જીવાડી શકું છું, તો એ મિથ્યાત્વ છે. એ અભિપ્રાય ખોટો છે. હું જીવને જીવાડી નથી શકતો, એટલે જીવને જીવાડવાનો અભિપ્રાય એને નિશ્ચય નહીંમાં મિથ્યાત્વ કહ્યું છે. એવા અભિપ્રાયને પણ નિશ્ચય નહીંમાં મિથ્યાત્વ કહ્યું છે. તો પછી મારવાનો અભિપ્રાય હોય તો મિથ્યાત્વ જ હોય, બીજું શું હોય? હું પરદ્રવ્યની પર્યાયને કરું, પરને જીવાડું, સમાજનું ભલું કરું, કુટુંબનો નિર્વાહ કરું, લોકોને કારખાના ચલાવીને રોજીરોટી આપું છું, બીજાઓને હું આ રોજીરોટી આપું, કારખાના ચાલે. એટલે એવા બધા જે એના અભિપ્રાય છે, અમે સેવા કરીએ છીએ, એ બધા અભિપ્રાય. અને પછી પોતે અંદરમાં જે રાગ પડ્યો છે એટલે એ પ્રમાણે પોતે તો કરોડો અને અબજોની સંપત્તિ ભેગી કરે, કારખાના ચલાવે, ઉદ્યોગ વેપાર ચલાવે, પોતે તો એમાંથી સંપત્તિ ભેગી કરે છે. અને પાછો એમ કે અમે તો આ કારખાના એટલા માટે ચલાવીએ કે લોકોને રોજીરોટી મળે, અમે કઈ પૈસા કમાવા માટે આ ઉદ્યોગ વેપાર નથી કરતા. આ બિચારા હજારો માણસો એમાં પોસાય છે ને, એમને નોકરી ધંધા મળે છે ને, એથી કરીએ છીએ. આવી વાત કરવા વાળો જે છે એ મિથ્યા દ્રષ્ટિ, એનો અભિપ્રાય મિથ્યા છે. લોકો નભે છે, પોતે લોકોને નભાવે છે. અરે એવું ક્યાં છે? એ બીજા લોકો નભે છે એ કોના પુણ્યથી નભે છે? કોના પુણ્યથી નભે છે? એ ઉદ્યોગપતિના પુણ્યથી નભે છે કે પોતાના પુણ્યથી નભે છે? કાંઈ વિચાર ન મળે. આગળ 40મા પાના ઉપર કહે છે અહીંયા કે જો પરને જીવાડવાનો અભિપ્રાય, એ અભિપ્રાય મિથ્યાત્વ છે, તો પછી પરને જીવાડવું તે દયા છે, અને દયા છે તે ધર્મ છે, એમ શાસ્ત્રમાં આવે છે ને. એનું શું? પરને જીવાડવાનો અભિપ્રાય જો મિથ્યાત્વ છે, તો પછી પરને જીવાડવું, છકાયેલા જીવોની રક્ષા કરવી, દયા પાળવી એ ધર્મ છે, એમ શાસ્ત્રમાં આવે છે. એ વાતનું શું? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ, દયા છે તે ધર્મ છે, એ તો સત્ય છે, એમાં કોઈ બે મત નથી. દયા છે તે ધર્મ છે, એ સત્ય છે. પણ દયા કોની દયા? સ્વદયા, અર્થાત અંતરંગમાં રાગ રહિત વિતરાગ નિર્વિકાર પરિણામની ઉત્પત્તિ, તે ધર્મ છે. કહ્યું સ્વની દયા. સ્વની દયા એટલે પોતાના સ્વભાવ ભાવે રહેવું, સ્વભાવ ભાવનો ઘાત ન થવો, એવી સ્વની દયા. અંતરંગમાં રાગ રહિત વિતરાગ નિર્વિકાર પરિણામની ઉત્પત્તિ, તે ધર્મ છે. અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનનું પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એ ગ્રંથની અંદર 44મા શ્લોકમાં એ જ વાત કરી છે કે નિશ્ચયથી રાગ આદિની ઉત્પત્તિ ન થવી, રાગ આદિની ઉત્પત્તિ જ ન થવી, તે અહિંસા છે, અને એ સ્વદયા છે. ધવલમાં પણ આવે છે કે દયા એ જીવનો સ્વભાવ છે. પણ એ કઈ દયા? એ સ્વદયાની વાત છે, પરદયાની નહીં. પરદયાનો ભાવ શુભભાવ છે. એ શુભભાવ સાધકજીને આવ્યા વિના રહેતો નથી. પણ એ શુભભાવ છે તો એને શુભભાવ તરીકે જ જાણવો, એને ધર્મ સમજવો નહીં. ધર્મ એટલે મુક્તિનું કારણ, મોક્ષનું કારણ, પોતાનું શુદ્ધ સ્વરૂપ, એની પ્રાપ્તિ, એ ધર્મ. એટલે પરની દયા છે કે એવો પરની દયાને પાળવાનો ભાવ, પરદયા પાળવાનો ભાવ શુભભાવ છે, અને એવો શુભભાવ જ્ઞાનીને પણ આવે છે. પણ એ કઈ ધર્મ નથી. નિશ્ચય સ્વદયારૂપ ધર્મ છે, અને નિશ્ચય સ્વદયારૂપ ધર્મ જેને પ્રગટ્યો છે તે ધર્માત્માને 12મા પરજીવોની રક્ષાના ભાવ આવે છે. તેને નિશ્ચયના સહચર જાણીને વ્યવહારથી ધર્મ કહેવામાં આવે છે. પરંતુ તે પરદયાના ભાવ વાસ્તવમાં તો પુણ્યબંધનું કારણ છે, એ ધર્મ નથી. છતાં પણ તેને કોઈ ધર્મ માને અને એમ પરને જીવાડવાનો અભિપ્રાય છે એ ધર્મ છે એમ અભિપ્રાય રાખે, તો એ અભિપ્રાય છે એ મિથ્યા છે, એ મિથ્યાત્વ છે. અને છેલ્લે પાના 41 ઉપર 4 અને 5મા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જેને શુદ્ધ ચૈતન્યનું અવલંબન થયું છે અને રાગનું અવલંબન મટી ગયું છે, તે જ્યાં હો ત્યાં આત્મામાં છે. કદાચ
તે ચક્રવર્તીના રાજ વૈભવમાં બેઠેલો બહારથી દેખાતો હોય તો પણ તે આત્મામાં છે, એ બહારમાં નથી. બહાર સાથે એને સંબંધ નથી. પર સાથે તો એને ઉદાસીનતાના ભાવ છે, એને એક જ્ઞેય તરીકે જાણે છે અને બહાર સાથે કાંઈ સંબંધ નથી. એ પોતે પોતાનામાં છે, આત્મામાં છે. અને એનાથી ઉલટું જ્યારે મારવાનો અભિપ્રાય કરે, રાગની રુચિમાં રહે અને માને કે મને પર ઘાતથી બંધન નથી, કર્મ બંધ થતો નથી, કેમ કે હું પરને મારી શકતો નથી, તો તે એની સર્વથા એકાંત માન્યતા છે અને તે મિથ્યાત્વ છે. એક જીવ બીજા જીવને મારી શકે નહીં, માટે હું ક્યાં મારું છું, મેં એને કઈ માર્યો નથી, એમ એ જસ્ટિફાઈ કરે. અને અંદરમાં રાગ પડ્યો હોય અને કોઈને મારે છે અને પછી એ એમ જસ્ટિફાઈ કરે કે હું ક્યાં એને મારું, એક જીવ બીજા જીવને મારી શકતો નથી. આવું શાસ્ત્રોના વચનને લઈ અને પોતે જાણીને જે કરે છે, રાગની રુચિ સહિત મારવાનો અભિપ્રાય કરે છે, તો એને તો બંધ પડે છે અને એ મિથ્યાત્વ જ છે. વાસ્તવમાં નયને બરાબર સમજવા જોઈએ. નય વિભાગને એ સમજ્યો નથી અને સ્વચ્છંદે પોતાની મતિ કલ્પનાથી અર્થ કરે છે, તો એને મિથ્યાત્વ જ છે. એને તો પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને અણ્યો છે, માટે એને બંધ થશે જ. તો આ રીતે આ ઘાત સંબંધીની પણ બહુ સ્પષ્ટતાઓ કરી દીધી છે ગુરુદેવે, અને આપણે આ કળશ અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય પ્રણમુ પદતે